નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં. આજના પ્રેક્ટિસ પેપરમાં આપણે જોઈશું ભારતીય બંધારણના ખૂબ જ મહત્વના પ્રશ્નોત્તર. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, ભારતીય બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, ડૉક્ટર BR આંબેડકર, એટલે કે ભીમરાવ આંબેડકર, જેઓને આપણે ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતનું બંધારણ ઘડતા અંદાજે કેટલો સમય લાગ્યો હતો? સાચો ઉત્તર છે ઓપ્શન એ, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. મિત્રો, 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક આયોજિત થયેલી અને 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર થયો. આમ કુલ સમય 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો થયો. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી, અમેરિકા. અમેરિકામાં આ અધિકારો છે એ બિલ ઓફ રાઇટ્સ થકી મળે છે અને એ ઉપરથી આપણે મૂળભૂત અધિકારોનો સિદ્ધાંત લીધો છે. આગળનો પ્રશ્ન જોઈએ. કયો અધિકાર હવે મૂળભૂત અધિકાર નથી રહ્યો? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, મિલકતનો અધિકાર. બંધારણમાં પહેલા મૂળભૂત 7 અધિકારો હતા, હવે 6 અધિકારો રહ્યા છે. મિલકતનો અધિકાર હવે માત્ર એક કાનૂની અધિકાર છે. આગળનો પ્રશ્ન જોઈએ. કયા અનુચ્છેદ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, અનુચ્છેદ 356. બીજા અન્ય અનુચ્છેદની વાત કરીએ તો અનુચ્છેદ 352માં રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ છે. અનુચ્છેદ 356 રાષ્ટ્રપતિ શાસન માટે અને અનુચ્છેદ 360 નાણાકીય કટોકટીની જોગવાઈ સૂચવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. બંધારણના કયા અનુચ્છેદમાં સુધારો કરવાની પ્રક્રિયા દર્શાવેલ છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, અનુચ્છેદ 368. મિત્રો, ભારતીય બંધારણ એક જીવંત દસ્તાવેજ છે, એટલે કે એમાં સમય પરિવર્તન અને સુધારા શક્ય બની શકે છે. તો અનુચ્છેદ 368ની જે જોગવાઈ છે એ મુજબ જરૂરિયાત અનુસાર બંધારણમાં સુધારાઓ કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? એટલે કે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન સી, 25 વર્ષ. અહીંયા તમે જોઈ શકો છો કે લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષ, રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા 30 વર્ષ અને રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ વય મર્યાદા 35 વર્ષ છે. આગળનો પ્રશ્ન જોઈએ. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો હતો? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, કેશવાનંદ ભારતી કેસ, જે 1973માં થયેલો. આગળનો પ્રશ્ન. કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારોમાંથી હટાવવામાં આવ્યો? સાચો ઉત્તર છે ઓપ્શન બી, 44મો સુધારો 1978માં થયેલો, જ્યારે મોરારજી દેસાઈની સરકાર હતી. આગળનો પ્રશ્ન. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે? સાચો ઉત્તર છે અનુચ્છેદ 360, જે ભાગ 18માં એની જોગવાઈ છે. આગળનો પ્રશ્ન. કઈ રીતનો અર્થ અમે આદેશ આપીએ છીએ એવો થાય છે? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી, મેન્ડેમસ.
અનુચ્છેદ 32 હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવે છે? આગળનો પ્રશ્ન જોઈએ. ભારતીય બંધારણની 9મી અનુસૂચિ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? સાચો ઉત્તર છે ઓપ્શન એ 1951માં પ્રથમ સુધારો થયો બંધારણમાં, ત્યારે જ આ 9મી અનુસૂચિ ઉમેરવામાં આવેલી અને એ જમીન સુધારણા માટેના કાયદાઓ માટેની છે. આગળનો પ્રશ્ન. પક્ષાંતર વિરોધી કાયદો બંધારણની કઈ અનુસૂચિમાં છે? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી 10મી અનુસૂચિ. 52મો સુધારો થયેલો અને એ દ્વારા આ અનુસૂચિ ઉમેરવામાં આવેલી. આગળનો પ્રશ્ન. કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ રાષ્ટ્રપતિના વિચાર માટે કોઈ ખરડો અનામત રાખી શકે છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી અનુચ્છેદ 200. તો આવા જ તમામ પરીક્ષાઓની તૈયારી માટેના વિડીયો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.